મોરબી જિલ્લાની કુલ 5 જે આપણા એસેમ્બલીની બેઠકો પૈકી હળવદની કામગીરી સુરેન્દ્રનગર ખાતે થવાની છે, માળિયા અને મોરબીની કામગીરી કચ્છમાં થવાની છે, વાંકાનેર અને ટંકારાની કામગીરી રાજકોટ ખાતે થવાની છે. આજ રોજ બપોરે 3 કલાકે ચીફ ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા દ્વારા પત્રકાર પરિષદ કરી અને લોકસભા માટેની સામાન્ય ચૂંટણીઓની જે જાહેરાત કરવામાં આવી તે અન્વયે મોરબી જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં આ ચૂંટણીઓ તારીખ 7મી મેના રોજ યોજાનાર છે, જે બાબતનું જાહેરનામું 12મી એપ્રિલના રોજ આવશે અને 19 એપ્રિલ સુધીમાં કેન્ડિડેટ પોતાનું કેન્ડિડેચર નોંધાવી શકશે અને 22 તારીખ સુધીમાં પોતાનું ઉમેદવારી પત્રક પરત ખેંચી શકશે. મોરબી જિલ્લાના કુલ 889 જેટલા મતદાન મથકો છે, જેમાં 4,27,869 જેટલા ભાઈઓ અને 4,03,41 જેટલા બહેનો અને કુલ 10 જેટલા થર્ડ જેન્ડર સાથે 8,28,220 જે આપણા વોટર્સ છે તેઓ પોતાનો મત તારીખ 7મી મેના રોજ આપી શકશે. આ બાબત માટે વોટિંગ બૂથ ઉપર જે અમારી એસ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ છે એની તમામ તૈયારીઓ અને એનું આયોજન યોગ્ય રીતે થયેલ છે. આ કામગીરી કરવા માટે અમે 24 વિવિધ નોડલ ઓફિસરોની પણ નિમણૂક કરેલી છે. હું આપના માધ્યમથી મોરબી જિલ્લાના તમામ મતદારોને અપીલ કરું છું કે મોરબી જિલ્લામાં મહત્તમ રીતે આપ જાઓ અને મતદાન કરો. અમે આ બાબતે સ્વીપની એક્ટિવિટી પણ ઘણી માત્રામાં કરી રહ્યા છે. મોરબી જિલ્લો દેશમાં એક આગવું સ્થાન ધરાવે છે. ભારત દેશમાં ક્યાંય પણ કોઈપણ સાઇટ ઉપર જ્યારે ટાઇલ્સ કે વોલ ટાઇલ હોય તો મોરબી અવશ્ય યાદ આવે. એમ 2024ની આ સામાન્ય ચૂંટણીઓમાં મોરબી 80-85 કે 90% વોટિંગ સાથે સમગ્ર દેશમાં અવ્વલ નંબરે આવે એવી આપના માધ્યમથી હું મોરબીના જે નાગરિકો છે તેમને મતદાન કરવા માટે હું અપીલ કરું છું. આપ જેમ પોતપોતાના ધર્મ પ્રમાણે પોતાનો જે તહેવાર ઉજવો એમાં રાષ્ટ્રીય પર્વ છે. માનનીય ચૂંટણી કમિશનર શ્રી ચીફ ઇલેક્શન કમિશનર શ્રી ઇન્ડિયાના કહેવા મુજબ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી દેશના તમામ નાગરિકો સારી રીતે કરે અને દેશના તમામ કલેક્ટરો તેની યોગ્ય વ્યવસ્થા ગોઠવે તેના ભાગ સ્વરૂપે મોરબી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે અને આપ મહત્તમ મતદાન કરો એવી આપ સૌ મારફતે મારા મોરબીના નગરજનોને અને મોરબી જિલ્લાના તમામ નાગરિકોને મારી એક હાર્દિક અપીલ અને વિનંતી છે. MCC અન્વયે અમારી 11 MCC મોડલ કોડ ઓફ કન્ડક્ટ આદર્શ આચારસંહિતા જેવી ચૂંટણીની જાહેરાત CEC સાહેબ મારફત કરવામાં આવે તેવી તરત જ અમલમાં આવે છે. અમારા અધિક કલેક્ટર કક્ષાના અધિકારી જે ગઢવી સાહેબ છે એમના તાબા હેઠળ MCC બાબતની 11 ટીમો કાર્યરત છે. તે એમાં ભીતચિત્રો હોય, હોર્ડિંગ હોય કે MCCને લગત જે પણ બાબત છે તેની કાર્યવાહી અમારી ટીમો દ્વારા શરૂ કરવામાં આવેલ છે અને આ કામગીરી હવે 6ઠી જૂન સુધી આચારસંહિતા અમલમાં રહેશે ત્યાં સુધી અમારી ટીમો આ બાબતની કામગીરી કરશે. સી વિજિલની પણ અમે નોડલ ઓફિસરની નિમણૂક કરેલી છે. આ મોરબીના કોઈપણ નાગરિક પોતાના મોબાઈલમાં સી વિજિલની એપ ડાઉનલોડ કરી અને એ ફરિયાદ નોંધાવી શકશે. મોરબી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેં 24/7 અમે જે કંટ્રોલ રૂમ શરૂ કરેલો છે તેનો નંબર હું આપ સૌ સાથે શેર કરું. 1800-233-0422 આ અમારો નંબર છે. એ આ ટોલ ફ્રી નંબર છે અને અમારો બીજો નંબર છે 028-22-287-236. આ નંબર ઉપર આપ ક્યારેય પણ અમને આપની જો કોઈ પણ પ્રકારની તકલીફ હોય કે કોઈ પણ કમ્પ્લેન હોય એ ફરિયાદ અમને નોંધાવી શકશો. સી વિજિલની ફરિયાદનો અમે તાત્કાલિક એનો અમલ કરશું અને બાકીની તમામ ફરિયાદો પણ નિયત સમયમાં અમે એની અમલવારી કરવા માટે વહીવટીતંત્ર વતી અને અમારા ચીફ ઇલેક્શન કમિશનર શ્રી અને અમારા વતી હું ખાતરી આપું.